આપની સાથે હું છું પ્રિયંકા। દાદરા નગર હવેલીની લોકસભા બેઠકની પેટા ચૂંટણીનું પરિણામ આવ્યું। ભાખરાડ પોલિટેકનિક કોલેજ કેમ્પસમાં મતગણતરી કરવામાં આવશે। ભાજપ અને શિવસેનાના ઉમેદવાર વચ્ચે ખરાખરીનો જંગ। કુલ 4 ઉમેદવારો ચૂંટણી મેદાનમાં હતા। પેટા ચૂંટણીમાં 75.51% મતદાન થયું હતું। ભાજપ અને શિવસેનાના ઉમેદવારો વચ્ચે જે ખરાખરીનો જંગ હતો, આજે જ્યારે મતગણતરી હાથ ધરવામાં આવનાર છે ત્યારે પરિણામ સ્પષ્ટ થઈ જશે। દાદરા નગર હવેલી લોકસભાની બેઠક કોણે જીતી છે તે આજે સ્પષ્ટ થઈ જશે। આજે આ પરિણામ આવશે। ભાજપ અને શિવસેનાના ઉમેદવાર વચ્ચે સીધો જંગ હતો। આમ તો 4 પક્ષોએ આ ચૂંટણીમાં ઝંપલાવ્યું હતું, 4 પક્ષના ઉમેદવારોએ ઝંપલાવ્યું હતું, પરંતુ જે ખરાખરીનો જંગ કહી શકાય તે ભાજપ અને શિવસેનાના ઉમેદવાર વચ્ચે હતો। ભાજપમાંથી મહેશ ગાવિત અને શિવસેનામાંથી કલાબેન ડેલકર મેદાનમાં હતા। મોહન ડેલકરના પત્ની કલાબેન ડેલકર કે જેઓએ આ ચૂંટણીના જંગમાં ઝંપલાવ્યું હતું। જોવાનું રહેશે કે આ જે જંગ જામ્યો હતો તેમાં આખરે જીત કોની થઈ છે। વડોદરાના હરણી વિસ્તારમાં આગનો બનાવ બન્યો। લાકડાના ગોડાઉનમાં લાગેલી ભીષણ આગ પર કાબુ મેળવાયો છે। હરણી ગામ પાસે લાકડાના ગોડાઉનમાં આગ લાગી હતી। આગ બાજુમાં આવેલા ગોડાઉનમાં પણ પ્રસરી। આગ લાગવાનું કારણ હજુ પણ અકબંધ છે। આગ એટલી ભયાનક હતી કે તે બાજુમાં આવેલા ગોડાઉનમાં પણ પ્રસરી ગઈ હતી અને ત્યાં પણ આગને કારણે નુકસાન થયું હતું। હરણી વિસ્તારમાં લાગેલી આગ બેકાબુ બની હતી। જોકે આગ કયા કારણોસર લાગી તે હાલ સામે નથી આવ્યું। લાકડાનું ગોડાઉન હોવાને કારણે આગ પર કાબુ મેળવવામાં મુશ્કેલી પણ આવી રહી હતી। જોકે જહેમત બાદ આગ પર કાબુ મેળવાઈ ગયો છે। દિવાળીમાં ફટાકડા હવાઈ શકે છે। જી હા, દિવાળીમાં કમોસમી વરસાદ પડવાની આગાહી છે। ખાનગી સંસ્થાના મતે ઠંડીનું જોર વધશે તો દક્ષિણ ગુજરાતમાં વરસાદ વરસી શકે છે। દિવાળીમાં ખેડૂતો પર આકાશી આફત મંડરાઈ રહી છે। હાલ ગુજરાતમાં ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે। બીજી બાજુ અરબી સમુદ્રમાં લો પ્રેશર સાથે સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ ડેવલપ થઈ છે, જેને કારણે આગામી 5 દિવસ સુધી દક્ષિણ ભારતમાં વરસાદી માહોલ રહેવાની શક્યતા છે। હવામાન અંગે આગાહી કરતા ખાનગી સંસ્થા પ્રમાણે અમદાવાદમાં 6 નવેમ્બરે કમોસમી વરસાદ પડી શકે છે। નોંધનીય છે કે ગત રાત્રિએ અમદાવાદમાં 14.7 ડિગ્રી સાથે સરેરાશ લઘુત્તમ તાપમાનમાં સામાન્ય કરતાં 4 ડિગ્રીનો ઘટાડો નોંધાયો હતો। અમદાવાદમાં 10 વર્ષ બાદ ઓક્ટોબરમાં સૌથી નીચું તાપમાન રહ્યું છે। ઠંડા પવનને કારણે રાજ્યના મોટાભાગના શહેરોમાં ઠંડીનો પારો ગગડ્યો છે। અમદાવાદમાં ઓક્ટોબર મહિનામાં 9 વર્ષ બાદ સૌથી નીચું 14.7 ડિગ્રી તાપમાન નોંધાયું, જ્યારે રાજ્યના 14 શહેરોનો પારો 20 ડિગ્રીથી નીચે નોંધાયો। હવામાન વિભાગ પ્રમાણે આગામી 2 થી 3 દિવસો સુધી શહેરમાં ઠંડીનો ચમકારો યથાવત રહેશે। આગાહી છે કે આગામી 3 દિવસ દરમિયાન અમદાવાદના 15 ડિગ્રીની આસપાસ તાપમાન રહે તેની સંભાવના છે। આ સાથે અમદાવાદમાં 6 નવેમ્બરે શનિવાર એટલે કે ભાઈબીજના દિવસે કમોસમી વરસાદ પડી શકે છે। 2 વર્ષ પહેલા પણ વર્ષ 2019માં અરબી સમુદ્રમાં ચક્રવાતને કારણે દિવાળીના દિવસે વરસાદ પડ્યો હતો। આ સિસ્ટમના કારણે પવનની પેટર્ન ઉત્તર પૂર્વથી બદલાઈ દક્ષિણ પશ્ચિમની થતાં લઘુત્તમ તાપમાન વધવાના એંધાણ છે, જેના કારણે હાલમાં શરૂ થયેલી હળવી ઠંડીની અસર ઘટશે। બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ 18 ગુજરાતી। દેશભરમાં ખાતરની ઘટ અને ભાવ વધારાને લઈને ઉઠેલી અફવા બાદ કેન્દ્ર સરકારે ખાતરની માંગ સામે નવેમ્બર મહિનાનો સ્ટોક કરી નાખ્યો છે। કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ ખાતર મુદ્દે ખેડૂતોને કોઈ ચિંતા ન કરવા જણાવ્યું છે। તેમણે કહ્યું કે ખેડૂતોની માંગ સામે સરકારે નવેમ્બર મહિનામાં મોટી માત્રામાં ખાતરનો સ્ટોક કરીને રાખ્યો છે, જેમાં યુરિયા ખાતરની માંગ 41 લાખ મેટ્રિક ટનની હતી, જેની સામે 76 લાખ મેટ્રિક ટનનો સ્ટોક કરાયો છે। તો ડીએપી ખાતર માટે 17 લાખ મેટ્રિક ટનની માંગ કરાઈ હતી, જેમાં 18 લાખ મેટ્રિક ટનનો સ્ટોક ઉપલબ્ધ છે। તો એનપીકે ખાતર માટે 15 લાખ મેટ્રિક ટનની માંગની સામે 20 લાખ મેટ્રિક ટન ખાતરનો સ્ટોક કરી દેવાયો છે। એટલે ખાતરને લઈને ઉઠેલી અફવામાં ન દોરાવા કેન્દ્રીય મંત્રી ખેડૂતોને સલાહ આપી છે। यूरिया की सभी राज्यों की ओर से डिमांड आई थी 41 लाख मैट्रिक टन। उसके सामने 76 लाख मैट्रिक टन यूरिया सप्लाई करने का प्लान नवंबर का हमने बनाया है। वैसा ही डीएपी खाद के लिए 17 लाख मैट्रिक टन की डिमांड थी, उसके सामने
18 लाख मैट्रिक टन डीएपी उपलब्ध कराने का हमने प्लान बनाया है। वैसे ही एनपीके की डिमांड थी 15 लाख मैट्रिक टन, उसके सामने 20 लाख मैट्रिक टन नवंबर महीने में एनपीके फर्टिलाइज़र उपलब्ध रहे, ऐसी व्यवस्था की है। मेरी सभी किसान भाइयों को प्रार्थना है कि सरकार ने नवंबर महीने में ज़रूरियात से अधिक खाद उपलब्ध कराने का प्रबंध किया है, इसलिए खाद नहीं मिलेगी ऐसी अफवाह में न आके खाद का संग्रह ना करें। कई राज्यों की ओर से मुझे सूचना मिली है कालाबाजारी कई लोग कर रहे हैं। मैंने सभी राज्यों को निर्देश दिया है कि कालाबाजारी करने वाले लोगों के सामने कड़क से कड़क कार्यवाही करें और किसानों को पर्याप्त मात्रा में खाद मिले, ऐसी हमने सारा प्रबंध करके रखा है। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગ્લાસગોમાં આયોજિત COP26ની વર્લ્ડ લીડર સમિટને સંબોધિત કરી। પીએમ મોદીએ કહ્યું કે વિકાસશીલ દેશો જળવાયુ પરિવર્તનથી સૌથી વધુ પ્રભાવિત છે, જેની સૌથી વધારે અસર ખેડૂતો પર પડી રહી છે। આવી સ્થિતિમાં પછાત દેશોને વૈશ્વિક મદદ મળવી જોઈએ। વધુમાં પીએમએ કહ્યું કે દુનિયાએ અનુકૂલન પર ધ્યાન આપવું જોઈએ, પરંતુ અનુકૂલન પર ધ્યાન આપવામાં નથી આવ્યું। આબોહવા પરની વૈશ્વિક ચર્ચામાં અનુકૂલનને એટલું મહત્વ નથી મળ્યું। આ વિકાસશીલ દેશો માટે અન્યાય છે, જે આબોહવા પરિવર્તનથી વધુ પ્રભાવિત છે। विश्व मान रहा है कि क्लाइमेट चेंज में लाइफस्टाइल की एक बहुत बड़ी भूमिका है। मैं आज आपके सामने एक वन वर्ड मूवमेंट का प्रस्ताव रखता हूं। वन वर्ड एक शब्द क्लाइमेट के संदर्भ में वन वर्ल्ड एक विश्व का मूल आधार बन सकता है, अधिष्ठान बन सकता है। ये एक शब्द है लाइफ, LIFE, यानी लाइफ स्टाइल फॉर एनवायरमेंट। आज जरूरत है कि हम सभी लोग एक साथ आकर कलेक्टिव पार्टिसिपेशन के साथ लाइफ स्टाइल फॉर एनवायरमेंट यानी लाइफ को एक अभियान की तरह आगे बढ़ाएं। ये एनवायरमेंटल कॉन्शियस लाइफस्टाइल का एक मास मूवमेंट बन सकता है। आज आवश्यकता है माइंडलेस और डिस्ट्रक्टिव कंजम्पशन के बजाय माइंडफुल और डेलिबरेट यूटिलाइजेशन की। ये मूवमेंट एक साथ मिलकर ऐसे लक्ष्य तय कर सकता है जो डाइवर्स एरिया जैसे फिशिंग, एग्रीकल्चर, वेलनेस, डाइटरी चॉइसेस, हाउसिंग, पैकेजिंग, हॉस्पिटैलिटी, टूरिज्म, क्लोथिंग, फैशन, वाटर मैनेजमेंट और एनर्जी जैसे अनेक सेक्टर्स में एक क्रांतिकारी बदलाव ला सकता है। રાજ્યમાં 24 કલાકમાં કોરોનાના 20 કેસ નોંધાયા। કોરોનાથી રાજ્યમાં એક દર્દીનું મોત થયું છે, જ્યારે 28 દર્દીઓ રિકવર થયા છે। છેલ્લા 24 કલાકમાં 3,24,655 લોકોનું રસીકરણ થયું છે। રાજ્યનો કુલ રિકવરી રેટ 98.76% છે। રાજ્યમાં 6 દર્દી વેન્ટિલેટર પર છે, જ્યારે 190 દર્દીઓ સ્ટેબલ છે। વડોદરામાં 6 અને અમદાવાદમાં 3 કેસ નોંધાયા છે। સુરતમાં પણ 3 કેસ નોંધાયા। ગાંધીનગર, જૂનાગઢ અને નવસારીમાં 2 કેસ નોંધાયા છે। કચ્છ અને વલસાડમાંથી 1 કેસ સામે આવ્યો છે। બનાસકાંઠામાં 3 હોસ્પિટલ્સમાં સોનોગ્રાફી મશીનને સીલ કરવામાં આવ્યા છે। બનાસકાંઠાના ડીસામાં આરોગ્ય વિભાગે દરોડા પાડ્યા અને PNDT એક્ટ હેઠળ નોંધણી ન કરતા કાર્યવાહી કરવામાં આવી। આરોગ્ય વિભાગે ડીસા શહેરમાં તપાસ હાથ ધરી હતી, જેમાં ડોક્ટર ચિંતન આચાર્ય, તુષાર પટેલ, બિનલ બારોટની હોસ્પિટલ આરોગ્ય વિભાગની તપાસ બાદ ડોક્ટર હાઉસમાં ફફડાટ ફેલાયો છે।
અમદાવાદ મહાનગરપાલિકાએ જમીનમાં પાણીના ભૂગર્ભ તળ ઊંચા આવે તે માટે મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. શહેરમાં રહેલી ઇમારતો અને સોસાયટીમાં રહેલા વોટર હાર્વેસ્ટિંગ વેલની દર વર્ષે ચકાસણી કરાશે. GDCRના નિયમ મુજબ નવી ઇમારતોમાં વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમ લાગુ કરવી ફરજિયાત છે, પરંતુ ઘણી જગ્યાએ તેનો યોગ્ય અમલ થતો નથી, જેને લઈને AMC વોટર વિભાગ દર વર્ષે ચોમાસા પહેલા સોસાયટી અને બિલ્ડિંગમાં ચેકિંગ હાથ ધરશે અને જે સોસાયટી કે બિલ્ડિંગમાં વોટર હાર્વેસ્ટિંગ પદ્ધતિ નહીં હોય તેવા એકમોની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરાશે. એક જોગવાઈ છે કે ભાઈ પર્કોલેટિંગ વેલ બનાવવો જોઈએ જેથી વરસાદનું પાણી સીધું જમીનની અંદર ઉતરે. તો આજની કમિટી દ્વારા નિર્ણય કરવામાં આવ્યો છે કે જે હવે નવી બિલ્ડિંગ બનનાર હશે તેની અંદર આ પર્કોલેટિંગ વેલની તપાસણી કરવામાં આવશે અને એવરી યર જૂન મહિનાની અંદર જૂન જુલાઈની અંદર તેનું વોટર સપ્લાય કમિટી દ્વારા એનું મોનિટરિંગ કરવામાં આવશે. પરિણામે જમીનમાં નીચે જે ગ્રાઉન્ડ સ્તર પર પાણીનું પ્રમાણ ઘટતું જાય છે તો વોટર લેવલ પણ વધશે અને રોડ ઉપર થતા લોગિંગનું પ્રમાણ ઘટશે. જૂનાગઢના અતિ પ્રાચીન દામોદર કુંડમાં આવનાર ભક્તોને વધુ સુવિધા મળી રહે તે માટે બ્યુટિફિકેશન કરવામાં આવશે. જૂનાગઢ મહાનગરપાલિકાની સ્થાયી સમિતિની બેઠકમાં આ અંગેનો નિર્ણય કરાયો છે. દામોદર કુંડના બ્યુટિફિકેશન માટે 20 લાખ રૂપિયા ફાળવવામાં આવ્યા છે. દામોદર કુંડ સામેના રસ્તાને 4 ટ્રેક કરવા માટે પણ 2 કરોડની ફાળવણી મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવી છે. વર્ષ દરમિયાન લાખો ભક્તો કુંડની મુલાકાતે આવતા હોય છે, ત્યારે રસ્તો વધુ પહોળો થાય અને ટ્રાફિકમાં ઘટાડો થાય તે માટે સ્થાયી સમિતિની મીટિંગમાં નિર્ણય કરાયો છે. દામોદર કુંડ આપણું છે એવડું મોટું તીર્થધામ અને વિશ્વ લેવલે અને દામોદરની અહીંયા હજારો યાત્રિકો સ્નાન કરવા આવતા હોય છે, અસ્થિ રૂપી એને પધરાવવા આવતા હોય છે. તો એની પણ બ્યુટિફિકેશનને ધ્યાનમાં રાખી અને 20 લાખ રૂપિયા જેવા કે ફૂટપાથ ત્યાં કરવાની જરૂરિયાત છે, ઝીણું મોટું અંડર ડેવલપમેન્ટની જરૂરિયાત છે. એ બધું આખું આયોજન કરી અમારી સમક્ષ મૂક્યું છે અને અમે સંકલન સમિતિમાં એને મંજૂર પણ કરી દીધું છે. દિવાળીના તહેવારોમાં રાજકોટના લોહાણા પરિવારમાં માતમ છવાઈ ગયો છે. ઋષિકેશ ગયેલા લોહાણા પરિવારના 3 સભ્યો ડૂબી જતા પરિવાર પર આફ ફાટી પડ્યું. રાજકોટના જામનગર રોડ પર સરકારી પ્રેસ કોલોનીમાં રહેતા દિલીપભાઈ કારિયા પુત્રી જમાઈ તેમજ દોહિત્રી અને જમાઈ સાથે ઋષિકેશ ગયા હતા. આ સમયે સોમવારની મોડી સાંજે નીલકંઠ મહાદેવ પાસે આવેલા ભીમ ચડ્ડામાં તેમની દોહિત્રી નહાવા ગઈ હતી, ત્યારે નાના નાના પથ્થરો પર પગ આવતા તે ગબડી પડી હતી. એ સમયે નદીમાં ઓચિંતા પાણીનો પ્રવાહ વધતા તે તણાઈ ગઈ હતી, જેને બચાવવા પરિવારના અન્ય સભ્યો પણ પાણીમાં કૂદ્યા હતા. પરંતુ કમનસીબે એક જ પરિવારના 3 સભ્યો ડૂબી જતા પરિવારમાં માતમ છવાયો છે. 3 વ્યક્તિ પૈકી એક વ્યક્તિનો મૃતદેહ મળી આવ્યો છે, જ્યારે અન્ય 2 વ્યક્તિઓના મૃતદેહની શોધખોળ શરૂ કરાઈ છે. પોતાની લાડકવાઈ દીકરી, બાપનું ખરું સોનું એટલે પોતાની લાડકવાઈ દીકરી. क्या वजह बताऊं तुम्हें चाहने की, बस तुम अच्छे लगे और इश्क हो गया. બાપનું ખરું સોનું એટલે પોતાની લાડકવાઈ દીકરી. રાજકોટના 3 લોકો પાણીમાં કંઈક ઋષિકેશની બાજુમાં ભીમચટ્ટી નામની કંઈક જગ્યા હતી, ત્યાં કંઈક પગ બોળવા ગયા અને પાણીમાં તણાઈ ગયા. એટલે મારા ધ્યાનમાં આવ્યું એટલે તાત્કાલિક અમે લોકો વિસ્તારમાં આવ્યા છીએ અને એમના ઘરે અત્યારે કોઈ છે નહીં. એમનો પુત્ર છે દિલીપભાઈનું ધવલ કાર્ય કરીને, એની જોડે એમના ફોનમાં વાત થઈ તો એ દિલ્હી છે અત્યારે અને દિલ્હીથી હરિદ્વાર જવા નીકળી ગયા છે. આગળ જોઈશું અન્ય મહત્વના સમાચારો. હાલ રોકાઈશું એક વિરામ માટે. વેલકમ બેક. કચ્છના ભચાઉ તાલુકાના નેર ગામે અનુસૂચિત જાતિના પરિવાર પર હુમલાનો બનાવ બન્યો હતો. મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા પ્રસંગે દર્શન કરવા જતા બાબતે મનદુખ રાખીને ગામના જ આરોપીઓએ હુમલો કર્યો હોવાની ફરિયાદ ભચાઉ પોલીસ મથકે નોંધાઈ હતી. આ ઘટનાની નોંધ આખા રાજ્યએ લીધી હતી. સમગ્ર મામલો શું હતો તેની પડતાલ કરવા ન્યૂઝ 18 ગુજરાતીની ટીમ નેર ગામે પહોંચી હતી, જ્યાં પીડિતાના પરિવારજનોનું કહેવું છે કે મંદિરમાં પ્રવેશ મામલે તેમના પર હુમલો થયો હતો. જોકે ચૂંટણી અને ખેતરમાં ઢોર ચરાવવાની બાબતો ઉપજાવી કાઢેલી હોવાનું પણ પરિવારજનો કહી રહ્યા છે. પરિવારજનોનું કહેવું છે કે મંદિરમાં પ્રવેશ બાબતે જ તેમના પર હુમલો કરવામાં આવ્યો હતો, સાથે જ તેમના વાહનોમાં તોડફોડ પણ કરવામાં આવી હતી. હાલમાં આ ઘટના બાદ ગામમાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો
ગોઠવી દેવાયો છે। 21મી સદીમાં પણ છૂત અછૂતનું દૂષણ સમાજમાં ધૂણી રહ્યું છે અને તેનો પુરાવો નેર ગામમાં જોવા મળ્યો છે। ભચાઉ તાલુકાના નેર ગામે જે 6 લોકો પર હુમલો કરવામાં આવ્યો હતો તેઓ ગંભીર રીતે ઘવાયા હતા અને હાલ તેઓ હોસ્પિટલ છે। ત્યારે તેઓએ પોલીસ ફરિયાદમાં જણાવ્યું હતું કે રામ મંદિરમાં પ્રવેશ બાબતે આ હુમલો કરાયો હતો। તો હુમલો છે તે એક તો ઘર તરફ કરાયો હતો અને બીજી વાત કરીએ તો હાલ જે રીતે મારી પાછળ આપ દ્રશ્યોમાં જોઈ રહ્યા છો કે આ એક છકડા ગાડી પડી છે, તેના પર પણ હુમલો કરવામાં આવ્યો હતો। એટલે કે આ એક ખેતર આવેલું છે, આ ખેતરમાં પણ ટોળા દ્વારા છે તે હુમલો કરવામાં આવ્યો હતો તેવું ફરિયાદમાં જણાવાયું હતું। અને હાલ જે રીતે આપ દ્રશ્યોમાં જોઈ રહ્યા છો કે આ છકડાની હાલત કઈ રીતના છે, કાચ તોડી દેવામાં આવ્યા હતા ટોળા દ્વારા, તેમજ જે ટાયરમાંથી હવાઓ છે તે કાઢી નાખવામાં આવી હતી, જેથી કરીને જે ઈજાગ્રસ્તો છે હાલ જે જીકેમાં દાખલ છે તેઓ ભાગી અહીંયાથી ન શકે તેવી રીતે આ છકડામાંથી હવા તેના માટે કાઢી દેવામાં આવી હતી। હાલ ખાસ કરીને જો વાત કરીએ તો 2 અલગ અલગ નિવેદનો છે તે સામે આવી રહ્યા છે। એક તરફ એવું નિવેદન સામે આવી રહ્યું છે કે આ ઘટના પાછળ, સમગ્ર ઘટના પાછળ જે ચૂંટણી છે તેને લઈને કે આ હુમલો કરવામાં આવ્યો હતો, અને બીજા નિવેદનો પરિવાર દ્વારા એવું કહેવામાં આવી રહ્યું છે કે રામ મંદિર પ્રવેશ મામલે આ હુમલો કરાયો હતો। 25 જણના ટોળાએ કરેલા હુમલામાં ગંભીર ઈજાઓ તેમજ 3 લોકોને સામાન્ય ઈજાઓ પહોંચી હતી, જે તમામ લોકો હાલ ભુજની જીકે જનરલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે। રાજ્ય સરકારે પણ આ બનાવની નોંધ લઈને પીડિતો માટે સહાયની જાહેરાત કરી છે, પરંતુ સવાલ સ્વમાનનો છે। ન્યૂઝ 18 ગુજરાતી સાથે વાત કરતા પીડિત પરિવારે ગામમાં નીકળતા ડર લાગતા હોવાનો ઉલ્લેખ કર્યો હતો। સવાલ એ છે કે સહાય મળી છે, પરંતુ સ્વમાન ક્યારે મળશે? કચ્છના ભચાઉ તાલુકાના નેર ગામે ટોળા દ્વારા 6 શખ્સો પર જીવલેણ હુમલો કરાયો હતો। ત્યારે આજે ન્યૂઝ 18 ગુજરાતીની ટીમ ભચાઉના નેર ગામે પહોંચી છે। આપણી સાથે કેટલાક પરિવારના સભ્યો છે, તેઓ સાથે જ આપણે વાત કરીશું, તેઓ શું કહી રહ્યા છે। ખાસ કરીને વાત કરીએ તો જે હુમલો થયો તો શું હકીકત હતી સમગ્ર? મેં 20 તારીખના રામ મંદિરના દર્શન કરવા ગયેલ, તેના મન દુઃખ રાખીને તેને અમારા દુકાનને 24 તારીખના દખાવી, પછી 25 તારીખને 26 તારીખના અમારા ઉપર 20થી 25 લોકોનો ટોળો આવીને અહીંયા ઘરે મારા બાપુજી, મારી માં, મારા ભાઈ, મારા કાકાનો છોકરો, તેને પણ એને માર્યો। એમ કે મંદિર દર્શન કરીને બદલો લેવા મારે, કે દર્શન કેમ કરતા તમે કે બસ એના એ જ વાંધો, બીજો કાંઈ નહોતો। અહીંયા હજી અમને બીક બહુ જ લાગે છે। હજી અમને ધમકી આપે છે કે આ બધું કેવી રીતના અમને કેમ તમે ભચાઈ કે અમે દર્શન શું કરવા તમે આવ્યા, એમ દર્શન કરવા। જ્યારે ઘટના ઘટી ત્યારે હું અહીંયાથી ઘરમાં નીકળી હતી, મેં જોયો કે તાત્કાલિક મેં સાસુને જ હુમલો કર્યો, તે એમાં સસરાને અહીંયા લાકડી અડી ગઈ, તારી ઊંધા થઈ ગયા હતા। પછી મને એમ કે બધા મારો આવ્યા તો હું પછી જોઈ નથી શકી, તે હું ત્યાંથી ના ધોળીનું બાજુ ગઈ હતી તો બેન કણે નિસારે, તો બેનને કીધો મને ભલાઈ કરી, મેં બેન મને ફોન કરી દો, બેને ફોન ના કરી આપ્યો। બીજું એક એવું નિવેદન પણ આવ્યું છે કે આમાં ચૂંટણી જે છે તે પણ છે, અને જે ગાયો ચરાવવા બાબતે, ભેંસો ચરાવવા બાબતેની વાત છે, એમાં કેટલી હકીકત? આ એસપી સાહેબ કહે છે ને એ બધું ખોટું જ છે। આ બાબત જ છે મંદિર બાબતની, મંદિરમાં દર્શન કરવા ગયા એ બાબતની જ વાત છે। તો આ હતા ઘરના સભ્યો જેઓ કહી રહ્યા છે કે અનેક નિવેદનો જે આવી રહ્યા છે તે ખોટા જ છે, પરંતુ જે મંદિર બાબતે જ છે તેઓ પર હુમલો કરાયો હતો તેવું સભ્યો કહી રહ્યા છે। મેહુલ સોલંકી, ન્યૂઝ 18 નેર। ગુજરાતમાં ધીમે ધીમે ઠંડીની અસર જોવા મળી રહી છે। અમદાવાદમાં સતત બીજા દિવસે તાપમાનમાં ઘટાડો જોવા મળ્યો। સતત બીજા દિવસે 14 ડિગ્રીથી નીચું તાપમાન રહ્યું। મોટાભાગના શહેરોમાં 20 ડિગ્રીથી ઓછું તાપમાન નોંધાયું। ગાંધીનગર અને કેશોદમાં 14 ડિગ્રી તાપમાન નોંધાયું। ત્યારે આગામી 3 દિવસ ઠંડીમાં સાધારણ ઘટાડો થશે તેવી હવામાન વિભાગે શક્યતા વ્યક્ત કરી છે। દિવાળીના પર્વને લઈને રાજ્ય સરકાર દ્વારા ખાસ માર્ગદર્શિકા જાહેર કરાઈ છે, જેમાં ફટાકડા કઈ રીતે ફોડવા તેમજ ફટાકડા ફોડતી વખતે કેટલું ધ્યાન રાખવું જેવી તમામ બાબતોનો સમાવેશ કરવામાં આવ્યો છે। લોકોને સલામતી અને સાવચેતી રાખવા તકેદારીના ભાગરૂપે સ્ટેટ ઇમરજન્સી સેન્ટર દ્વારા માર્ગદર્શિકા જાહેર કરાઈ છે।
બાળકો પોતાના માતા પિતાની નજર હેઠળ ફટાકડા ફોડે છે કે નહીં તે બાબતનું પૂરતું ધ્યાન રાખવું, લોકોએ ઢીલા કપડાં પહેરવાનું ટાળવું જોઈએ, સાથે જ કોટનના કપડાં પહેરવાનો આગ્રહ રાખવો જોઈએ। આ ઉપરાંત કોરોના કાળમાં લોકોનો કોઈ પણ મોટો મેળાવડો ટાળવો જોઈએ તેવો ઉલ્લેખ માર્ગદર્શિકામાં કરાયો છે। દિવાળીનો તહેવાર હવે આવી પહોંચ્યો છે ત્યારે સુરેન્દ્રનગરના ફટાકડા બજારોમાં મહદઅંશે મંદીનો માહોલ જોવા મળી રહ્યો છે, પરંતુ દિવાળીના અંતિમ કલાકોમાં ગ્રાહકોની ભીડ વધશે તેવી આશા વેપારીઓ સેવી રહ્યા છે। ગત વર્ષની સરખામણીએ ફટાકડાના ભાવોમાં 10 થી 20% વધારો જોવા મળ્યો છે। જો કે સુરેન્દ્રનગરમાં અનેક વેપારીઓ હોલસેલ ફટાકડાનો વેપાર કરે છે, પરંતુ ચાલુ વર્ષે મોંઘવારીના કારણે ફટાકડાની ખરીદીમાં ભીડ ઓછી જોવા મળી રહી છે। આ દિવાળી પછી લોકડાઉન પછી પહેલી વખત સાતમ આઠમ થઈ નથી, હોળી ફેલ ગઈ છે અને અમારા સિઝનેબલ ધંધામાં આ દિવાળીની અમોને ઘણી આશા હતી, પણ છેલ્લા દિવસો સુધી રાહ જોયા પછી હવે 2-3 દિવસ બાકી છે। અગર હવે ગ્રાહકી નીકળે તો સારું, કારણ કે અત્યાર સુધી કોઈ પણ ધંધામાં કોઈ કલર જોવા મળેલ છે નહીં, કોઈ ગ્રાહકી છે નહીં। ફટાકડા બજારમાં હવે દિવાળીના 3 થી 4 દિવસ બાકી રહ્યા છે, એમાં હવે આજથી ગ્રાહકી નીકળે એવી બધા રિટેલ વેપારીઓ આશા રાખીને બેઠા છે। હોલસેલમાં તેજી હતી પણ રિટેલમાં ગ્રાહકીનો માહોલ ઓછો જોવા મળી રહ્યો છે, એટલે ફટાકડામાં 15 થી 20% ભાવ વધારો હોવાથી અને કોરોનાના કારણે બધાને આર્થિક રીતે તકલીફ હોવાથી થોડી ગ્રાહકી બતાતી નથી। બુલેટિનમાં અત્યારે બસ આટલું જ। આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી। નમસ્કાર।